વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પવિત્ર યાત્રાધામ નીલકંઠધામ પોઈચા ખાતે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો શુભારંભ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પીજે બ્રહ્મભટ્ટ, કરજણના ધારાસભ્ય અક્ષર પટેલ તેમજ અગ્રણી ચૈતન્યસિંહ ઝાલાની ગરિમામય ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. મારું બૂથ સૌથી મજબૂત આ સંકલ્પની સાથે વ્યૂહરચના કરવામાં આવી. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી સંગઠનાત્મક માળખું કરવામાં આવ્યું. ત્યારે ખાસ કરીને દરેક બૂથ સ્તરે મતદારો સાથેનો સંપર્ક કેવી રીતે વધારવો, આપણું બૂથ સૌથી મજબૂતના સંકલ્પને જમીની સ્તરે કેવી રીતે સાકાર કરવો, આ અંગે વિશેષ વ્યૂહરચના સમજાવવામાં આવી હતી. શિબિરમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને પાયાના કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ નિવેદનો પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ સંગઠનની કરોડરજ્જુ સમાન છે. આ પ્રશિક્ષણ વર્ગના માધ્યમથી કાર્યકરો નવી ટેકનોલોજી શીખી જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડે અને પક્ષની વિચારધારાને વધુ મજબૂત બનાવે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે. આગામી ચૂંટણીઓને અનુલક્ષીને બૂથ લેવલની કામગીરી સૌથી મહત્વપૂર્ણ છે. શિબિરમાં કાર્યકરોને માર્ગદર્શન મળવાથી બૂથ મેનેજમેન્ટ વધુ સક્ષમ બનશે અને જમીની સ્તરે સંગઠનને નવી ઉર્જા મળશે. પવિત્ર ધામ નીલકંઠ ધામ કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌ મારી સાથે ભગવાનનો જયઘોષ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. દીપ પ્રાગટ્ય કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે નવા સંગઠનની રચના થાય ત્યારે સંગઠનના નવા પદાધિકારીઓને તેમના કાર્ય માટે અને પાર્ટીની શું અપેક્ષા છે એમના તરફથી એના માટે પ્રશિક્ષણ આપવામાં આવતું હોય છે. એ અન્વયે આજે પોઈચાના પવિત્ર ધામમાં વડોદરા જિલ્લા ભાજપાનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ પણ શક્તિ કેન્દ્ર અને મંડળના વર્ગો પણ જિલ્લામાં થયા છે. આજે પ્રદેશમાંથી જુદા જુદા 11 સત્રમાં જુદા જુદા તજજ્ઞ વક્તાઓ આવશે અને કાર્યકર્તાઓને એ પ્રમાણે પ્રશિક્ષિત કરવાના છે. પાર્ટીને કોઈ પણ એની સંગઠન શક્તિનો આધાર એના કાર્યકર્તાઓ હોય છે અને આવા પ્રશિક્ષણ વર્ગ દ્વારા પાર્ટી એને જે રીતના જોઈએ એવા કાર્યકર્તાઓ તૈયાર કરતી હોય છે. એ જ આજના પ્રશિક્ષણ વર્ગનો હેતુ છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા. આગામી 27ની ચૂંટણી લઈને ખાસ આ પ્રશિક્ષણમાં કઈ માર્ગદર્શન આપવામાં આવશે વિધાનસભાની? એ વિષયને પણ સાથે વણી લેવામાં આવે. બાકી આજના પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ અમારા કાર્યકર્તાઓને અને એ ચૂંટણી હોય કે ના હોય, નવું સંગઠન જ્યારે બી રચાય ત્યારે અમારો પ્રશિક્ષણનો વર્ગ થતો જ હોય છે. ચૂંટણીઓ આવતી રહે છે અને એ પ્રમાણે અમારા કાર્યકર્તાઓ બી તૈયાર થતા રહે છે. પ્રશિક્ષણ વર્ગમાં AI ને લઈને ખાસ મહત્વના મુદ્દાઓ લેવામાં આવશે. કયા? AI મેં હમણાં જ કહ્યું કે પ્રશિક્ષણ વર્ગ આમાં અમારા ઘણા કાર્યકર્તાઓ છે જે 3જી, 4થી કે 5મી વખત પ્રશિક્ષણમાં આવતા હોય. એમને પ્રશ્ન થાય કે મેં 2 વખત લીધું, 3 વખત, હવે મારે શું કામ? પણ જેમ જેમ સમય બદલાય તેમ વસ્તુઓ બદલાતી હોય છે, ટેકનોલોજી બદલાતી હોય છે, મીડિયા, સોશિયલ મીડિયા અને AI આવ્યું તો એ જ રીતે જે વિકાસ થાય એ પ્રમાણે કાર્યકર્તાને પ્રશિક્ષિત કરવામાં આવે. AI નો વિષય પણ આજના પ્રશિક્ષણમાં લેવાયો છે. આપનું નામ? ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પ્રમુખ વડોદરા જિલ્લા ભાજપ. આજે પોઈચા ખાતે પવિત્ર યાત્રાધામ નીલકંઠ મંદિર ખાતે આજે પ્રશિક્ષણ વર્ગ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી 2026નો આજે અહીંયા પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે અને એની અંદર લગભગ આ 2 રાત્રિ રોકાણ અને લગભગ 3 દિવસનો આ પ્રશિક્ષણ વર્ગ છે. એની અંદર નવા જે શિક્ષણ નવા અમારા જે કાર્યકર્તાઓ છે એને તૈયાર કરવામાં આવશે અને પ્રશિક્ષણ માટે મોટું માર્ગદર્શન મળશે અને લગભગ આ 11 સત્રો 3 દિવસની અંદર લેવાવાના છે. આની અંદર તમામ જે માહિતી જે છે પાર્ટીની વફાદારીથી મળીને પાર્ટી પ્રત્યેની એકતા અને જાગૃતતા માટેની તમામ માહિતી આ પ્રશિક્ષણ વર્ગની અંદર કાર્યકર્તાઓને આપવામાં આવશે.